ગો માતા જય દ્વારકાધીશ। તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોંધ જે છે વાંચી લેજો। અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની। તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો, તો આજે આપણી પાસે આ ગાય જે છે ગાય વેચાવા આવી છે। ગાયની વાત કરવામાં આવે તો ગાય જે છે એની ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે ગાયની તમે કાન કટ્સ આગળ વાત કરવામાં આવે તો ગાય જે છે તમે એની અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એને તમને કલર કોમ્બિનેશનની વાત કરું તો તમે જે માકડા ટાઈપ કલર છે એ કલર પણ જોઈ શકો છો, બહુ સારો અને બેસ્ટ કલર છે માકડા ટાઈપ। હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી ગાયના માલિકે જે મને માહિતી આપેલ છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ વાત કરું એ જ રીતે 10થી 15 દિવસ જે છે એટલે કે 10થી 15 દિવસની ગાય કાચી છે, એટલે કે 10થી 15 દિવસની ગાયને વિહાવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો આ જે ગાય છે એની 28,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે મેં જણાવી દીધું અને સ્ક્રીન ઉપર મેં તમને બતાવી પણ દીધી। હવે તમે ગાયનું તમે કદ કાઠું, રંગરૂપ, વેલે લાંબી, એની સિંગ પેટર્ન, કાનકટ, એની અડર ક્વોલિટી આ બધી વસ્તુ તમે જાણી લીધી। કિંમતની વાત હતી એ મેં તમને કરી દીધી, એની જે કન્ડિશન એટલે કે માહિતી હતી એ માહિતી પણ મેં તમને આપી દીધી। હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રહી તો તાલુકાની વાત કરું મિત્રો તો કે તાલુકો ઉપલેટા, જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ। તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો। અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય। હવે મિત્રો આજે બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો, તો મિત્રો આજે આ ગાય વેચવા આવી છે। મિત્રો બ્રિડિંગ માટે બહુ સારી ગાય છે, કેમ કે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, કુંઢા સિંગ છે મિત્રો। ને હવે ગાય અત્યારે કુંઢા સિંગવાળી બહુ ઓછી જોવા મળે છે અને અત્યારે કુંઢા સિંગવાળી ગાય જે છે એ ઘણા ખરા મિત્રો ગોતતા હોય છે। હવે મિત્રો ગાયની તમે અડર ક્વોલિટી આગળ વાત કરું તો ફેસ પ્રોફાઇલ સાથે સાથે કાનકટ, એની હાઇટ, એની બોડી સ્ટ્રક્ચર, એ ગાય જે છે એની તમે વેલે જોઈ શકો છો, પૂરી લાંબી છે એટલે કે લંબાઈમાં પૂરી ગાય છે। હવે મિત્રો આ જે ગાય છે એના કલર કોમ્બિનેશનની વાત કરીએ આપણે તો કે કઈનો કલર છે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ જ કલરની ગાય છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે 10થી 15 દિવસની કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। તો મિત્રો 10થી 15 દિવસની ગાયને વિહાવામાં વાર છે। કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે 30,000 રૂપિયા જે છે એ આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો ગાયની તમે કદકાઠું, રંગરૂપ સાથે સાથે એની ફેસ પ્રોફાઇલ, એની સિંગ પેટર્ન આ બધી વસ્તુ તમે જોઈ લીધી। બ્રિડિંગ માટે બહુ સારી ગાય છે, ક્વોલિટી છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, એ જ રીતે હવે આ જે ગાય છે એની તમને કિંમત જણાવી દીધી, પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહે। તો તાલુકાની જો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લો વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ। તો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। હવે આ ત્રીજા નંબર ઉપર જે તમે આ વાછરડો જોઈ શકો છો, તો આજે આ વાછરડો પણ વેચાવા આવેલ છે। વાછરડાની વાત કરવામાં આવે તો વાછરડાની તમે સિંગ પેટર્ન સાથે સાથે વાત કરવામાં આવે તો વાછરડાની તમે કાનકટ, આગળ વાત કરવામાં આવે તો વાછરડાની તમે હાઇટ અને આગળ વાત કરવામાં આવે તો તમે વાછરડાનું જે કદ કાઠું છે એ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। તો બહુ સારો અને બેસ્ટ વાછરડો છે, એમ બ્રિડિંગ માટે બહુ સારો વાછરડો તૈયાર થાય એમ છે, કેમ કે મિત્રો આ જે વાછરડો છે એનો બાપ એટલે કે એ પણ બહુ સારો છે, એનું પણ હું તમને આગળ નામ જણાવી દઈશ। એની સિંગ પેટર્ન, કાનકટ સાથે સાથે એનો કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો મિત્રો, લાલ અને કાબરા ટાઈપ કલર છે મિત્રો, અને બહુ સારો કલર છે, લાલ અને કાબરા ટાઈપ કલર છે જે હવે મિત્રો આ જે વાછરડો છે એના ફાધરની એટલે કે એના બાપ વિશે જો વાત કરવામાં આવે તો તિલક જે કૂટ છે એનો ડોઝ મૂકેલ હતો અને આ વાછરડો આવેલ છે, તમે જોઈ શકો છો વાછરડાને, અને 1.5 વર્ષનો થયો છે વાછરડો એમ વાછરડાના માલિકનું કહેવાનું છે। કિંમત વિશે જો તમને વાત કરવામાં આવે તો 10,000 રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે આ વાછરડાની કિંમત વાછરડાના માલિકે 10,000 રૂપિયા રાખેલ છે। હવે મિત્રો આ જે વાછરડો છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો મિત્રો આ જે વાછરડો છે તમને ગામની વાત કરું તો કે ગામ ઢસા, તાલુકાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા
અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ. તો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે, ત્યાં ગામ ઢસા આવેલ છે. ત્યાં તમને આ વાછરડો પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. વાછરડાના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી વાછરડાના માલિકનો કોન્ટેક કરી અને વાછરડા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારો અને બેસ્ટ વાછરડો છે. અને મિત્રો વાછરડો રૂબરૂ જોવા જાવ પહેલાં વાછરડાના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો વાછરડો વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે જે આ ચોથા નંબર ઉપર મિત્રો તમે ઓળખું જોઈ શકો છો. તો આજે આ ઓળખું પણ વેચાવા આવેલ છે. ઓળખાની જો તમને વાત કરવામાં આવે તો તમે એની કાન કટ, સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન, આગળ વાત કરવામાં આવે તો તમે એની હાઇટ, સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો તમે એનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો. તો મિત્રો આ જે વાછરડો છે એ ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ જ કલર છે વાછરડાનો, એ પણ તમે એટલે કે ગાયનો લાલ જ કલર છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો મિત્રો આ જે ઓળખું છે એટલે કે તમને ઓળખું કીધું એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે પહેલું વેતર છે. હવે સાથે સાથે વાત કરવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ કેટલા દિવસની વિહાવામાં વાર છે એટલે કે કેટલા દિવસની ગાભણ છે તો મિત્રો 7 મહિના થઈ ગયા છે ગાભણ છે એના, અને પહેલું વેતર છે. અને આની જો તમને કિંમત વિશે જણાવવામાં આવે તો 20,000 રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે, એટલે કે આ ઓળખાની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ જે ઓળખું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો મિત્રો આગળ જે તમને વાછરડો બતાવ્યો એ અને આના પછી જે હું આ તમને ઓળખાને આ ઓળખું અને આના પછી જે ઓળખું બતાવું છું બધું એક જ માલિકનું છે. તે એ બધાની કિંમત પણ હું તમને જણાવી દઈશ. ને ફરી એક વખત એનો એડ્રેસ આપી દઉં આ ભાઈનો. તો ગામની વાત કરું તો કે ગામ ઢસા, તાલુકાની વાત કરવામાં આવે ગઢડા, અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદમાં જ આ તમને ગાય છે એટલે કે પ્રોપર છે આ ઓળખું જોવા મળી જાય છે. અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો. હવે મિત્રો એના પછી જે આ 5મા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો એટલે કે આ ઓળખું જોઈ શકો છો. તો આજે આ ઓળખું પણ વેચાવા આવેલ છે. એની તમે સિંગ પેટર્ન સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. આગળ વાત કરવામાં આવે તો એની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે. સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની કાન કટ પણ જોઈ શકો છો. બહુ સારી અને વ્યવસ્થિત કાન કટ છે. આગળ વાત કરવામાં આવે તો તમે એની હાઇટ, ઊંચાઈ, લંબાઈ, બોડી ગ્રોથ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. હવે મિત્રો આ જે ઓળખું છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ઓળખું છે એ હાલ પહેલું વેતર છે. ઓળખું કીધું એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે. અને સાથે સાથે વાત કરવામાં આવે તો આ પણ 7 મહિના જેટલી ગાભણ છે એમાં આ ઓળખાના માલિકનું કહેવાનું છે. કિંમત વિશે જણાવવામાં આવે તો 20,000 રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ઓળખાની કિંમત ઓળખાના માલિકે 20,000 રૂપિયા રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઢસા, તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ. તો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે, ત્યાં ગામ ઢસા આવેલ છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો. અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં એના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે એના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો 6ઠા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા હોય છે. ગાયની સિંગ પેટર્ન, કાન કટ, સાથે સાથે એની હાઇટ, એનું બોડી સ્ટ્રક્ચર, એની અડર ક્વોલિટી આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. કલર કોમ્બિનેશનની વાત કરું તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે. અને મિત્રો વાત કરવામાં આવે જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આ જે ગાય છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે તો હાલ આ ગાય જે છે એ વિહાઈ ગયેલ છે. અને આગળ વાત કરવામાં આવે હાલ 2 લીટર જેટલું દૂધ છે અને હાલ 2 મહિનાની ગાભણ પણ છે, પાછી ફળી ગઈ છે, ગાભણ પણ છે. હવે આ જે ગાય છે એની કિંમત વિશે જણાવવામાં આવે તો 15,000 રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે ગાયની રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રહીએ તો તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. તો પ્રોપર ભાવનગરમાં જોવા મળી જાય છે. અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે.
તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચવા હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુનો ફ્રીમાં એટલે કે મફત વિડીયો આ ચેનલ ઉપર મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.